અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની સૂચના હેઠળ પ્રોપર્ટી સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. લાબરિયાના માર્ગદર્શનમાં પોલીસ ટીમ કાર્યરત હતી. જે દરમિયાન પોલીસ કર્મચારી કિશોરભાઈ નનુભાઈ અને વિશ્વરાજસિંહ સુરપાલસિંહને મળેલ બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન સફેદ કલરની એક્ટિવા લઈને પસાર થઈ રહેલ સોમાભાઈ રાજુભાઈ ચુનારા ઉંમર વર્ષ 31 રહેવાસી શાંતિનગર 2 ને અટકાવી પૂછપરછ કરવામાં આવી. તેની પાસેથી વાહનમાં કોઈ કાગળો મળી આવ્યા ન હતા. પહેલા પોલીસે શંકાસ્પદ જણાતા આ શખ્સના વાહનની તપાસ પોકેટ કોપ એપ દ્વારા કરતા જાણવા મળ્યું હતું કે GJ5 PM 0499 નંબરની આ એક્ટિવા રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ ચોરીમાં ગયેલ છે. પોલીસે 25,000ની કિંમતનો મોપેડ કબજે કરી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીઆઈ વી.જી. લાબરિયા સાથે પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ, ડાયાભાઈ, મણિલાલભાઈ, મુરજીભાઈ, કિશોરભાઈ, નનુભાઈ, દેવરાજભાઈ, સંગ્રામભાઈ, પૃથ્વીરાજ, દિલુભાઈ, આશીષભાઈ, સુરેશભાઈ અને વિશ્વરાજસિંહ સુરપાલસિંહ જોડાયા હતા.